નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું વિવેક વૈદ, આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ અંતર્ગત ફાઇલ કન્વર્ઝન એન્ડ રિડ્યુસિંગ ફાઇલ સાઇઝ લેસન વિશે આપ સર્વને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો તાલીમાર્થી વિદ્યાર્થી મિત્રો ફાઇલની સાઇઝ છે એને ઘટાડવી, ફાઇલને આપણે અલગ ફોર્મેટમાં બદલવી, ઉદાહરણ તરીકે પીડીએફ છે તેને વર્ડમાં ફેરવવી, જેપીજી આવા અલગ અલગ ફોર્મેટમાં બદલવી એ શીખવું ખૂબ જરૂરી છે, જે તમને તમારા કેરિયર દરમિયાન ખૂબ જ કામમાં આવશે. તમે જ્યાં પણ નોકરી કરશો ત્યારે પણ આ પ્રકારે તમારે ફાઇલની સાઇઝ રિડ્યુસ કરવા માટે, ઈમેલ કરવા માટે, ફાઇલને મોકલવા માટે આ બધા જ પ્રકારો કામમાં આવશે. ફાઇલના પ્રકાર બદલવા, તમારે જેપીજી છે એને પીડીએફમાં કન્વર્ટ કરવી છે, પીડીએફમાં છે તો વર્ડમાં કન્વર્ટ કરવી છે, તો આવી રીતે એના પ્રકાર ચેન્જ કરવા માટે એને કેવી રીતે એને પ્રકાર ચેન્જ કરવા એ પ્રોસેસ શીખવી ખૂબ મહત્ત્વની છે. તો વિદ્યાર્થી મિત્રો, તાલીમાર્થીઓ, ચલો આપણે જોઈએ પ્રેઝન્ટેશનના ઉપયોગથી કે આ ફાઇલનું કન્વર્ઝન કેવી રીતે થાય છે અને એની સાઇઝ છે એ કેવી રીતે ઘટાડી શકાય છે. આપણા રોજિંદા જીવનમાં આપણે કમ્પ્યુટર પર સંખ્યાબંધ ફાઇલો બનાવીએ છીએ, ડાઉનલોડ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. હવે કેટલીક ફાઇલો ડોક્યુમેન્ટ ફોર્મેટમાં હોય છે, જ્યારે અન્ય ઓડિયો અથવા વિડીયો ફાઇલો અથવા ફોટોગ્રાફ્સ વગેરે હોય છે. હવે ડેટા રૂપાંતર એ કમ્પ્યુટર ડેટાને એક ફોર્મેટથી બીજા ફોર્મેટમાં રૂપાંતરિત કરવાની એક ક્રિયા છે. કમ્પ્યુટરમાં ડેટા વિવિધ રીતે એન્કોડ કરવામાં આવે છે. હવે ફાઇલ કન્વર્ઝન આપણે જોઈએ તો ડેટા દસ્તાવેજ વર્ડ, સ્પ્રેડશીટ એટલે એક્સેલ, પીડીએફ, જેપીજી અથવા જેપીઈજી જેને આપણે ફોટો કહીએ છીએ તે આ બધા જ ફોર્મેટમાં સંગ્રહિત કરી શકાય છે. આપણી જરૂરિયાતના આધારે આપણે ફાઇલોને એક ફોર્મેટથી બીજામાં રૂપાંતરિત કરવાની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે આપણે ફાઇલોને વર્ડથી પીડીએફમાં કન્વર્ટ કરી શકીએ, જેથી ગોઠવણી બદલાય નહીં અને ડેટામાં ફેરફાર થાય નહીં. હવે આ વિવિધ આપણે પ્રકાર જોઈએ જે આપણે ઉપયોગ કરીએ છીએ. એક પીડીએફ છે પ્રથમ, જેને આપણે કહીએ છીએ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. બીજું છે જેપીજી, જોઈન્ટ ફોટોગ્રાફિક ગ્રુપ, જે આ ઇમેજીસ જે છે વિવિધ એ આ ફોર્મેટની અંદર લગભગ સેવ થતી હોય છે. બીજું છે વર્ડ. આ વર્ડ ફોર્મેટ છે એ ડોક્યુમેન્ટ તરીકે કહેવાય છે, DOC. બીજું છે એક્સેલ સ્પ્રેડશીટ, જેને XLS તરીકે પણ ઓળખાય છે. પછી છે પાવર પોઈન્ટ, જેને આપણે PPT તરીકે પણ ઓળખીએ છીએ. હવે ફાઇલ કન્વર્ઝન, અહીં કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મની લિંક આપેલી છે, જ્યાં તમે ફાઇલોને એક ફોર્મેટથી બીજા ફોર્મેટમાં રૂપાંતરિત કરી શકો છો. એમાં www.mediaconverter.org આ એક સુંદર વેબસાઇટ છે. પછી છે www.online-convert.com. પછી છે www.popsci.com. આની અંદર પણ આપણે ફાઇલને કન્વર્ટ કરી શકીએ છીએ. કન્વર્ટ કરવાની પ્રોસેસ આપણે જોઈએ તો ફાઇલને કન્વર્ઝન એ એક ફોર્મેટની ફાઇલને બીજા ફોર્મેટમાં બદલવાની એક પ્રક્રિયા છે. આ ખૂબ જ સરળ પ્રક્રિયા છે, કારણ કે આપણે ઘણીવાર ફાઇલો સાથે કામ કરીએ છીએ જે આપણે ઉપયોગમાં લઈએ તેવા વિવિધ પ્રોગ્રામ સાથે સુસંગત નથી હોતી.
તેથી આપણે એ ફાઇલને ફોર્મેટને બદલવું પડતું હોય છે. તો પહેલું જોઈએ, ફાઇલના રૂપાંતરણ માટે યોગ્ય સાઇટની પસંદગી કરવી, યોગ્ય વેબસાઇટની પસંદગી કરવી. પછી છે ઓરિજિનલ ફાઇલનું ફોર્મેટ સિલેક્ટ કરવું. ઓરિજિનલ ફાઇલને સિલેક્ટ કર્યા પછી કયા ફોર્મેટમાં બદલવી છે તે સિલેક્ટ કરવી. ઓરિજિનલ ફાઇલને અપલોડ કરો. અપલોડ કર્યા પછી ઓરિજિનલ ફાઇલને અપલોડ કર્યા બાદ સોફ્ટવેર કન્વર્ઝનની પ્રક્રિયા ચાલુ થશે. નવા ફોર્મેટમાં ફાઇલ ડાઉનલોડ કરવા માટે પોપઅપ તમારી સામે આવશે. તેના પર ક્લિક કરો અને નવા ફોર્મેટમાં ફાઇલને ડાઉનલોડ કરી દો. હવે જોઈએ કે ફાઇલની સાઇઝ કેવી રીતે રિડ્યુસ થાય છે. હવે ઘણીવાર તમારે કોઈ ફાઇલ અપલોડ કરવી હોય તો ફાઇલ સાઇઝ પર નિયંત્રણો હોય છે, જે તમને મોટી ફાઇલ મોકલતા અટકાવી શકે છે. આવા સંજોગોમાં ફાઇલની સાઇઝ ઘટાડવાની એટલે કે કોમ્પ્રેસ કરવાની જરૂર હોય છે. તો આ ફાઇલ કોમ્પ્રેશન શું છે એ જોઈએ. ફાઇલ કોમ્પ્રેશન એટલે ફાઇલની સાઇઝ ઘટાડવી. જો તમે ફાઇલની સાઇઝ કમ્પ્રેસ કરો છો તો તમે તેને અપલોડ કરવા અથવા મોકલવા માટે ફાઇલનું કદ ઘટાડી શકો છો અને તમે તમારી આવશ્યકતાના આધારે ફાઇલનો પ્રકાર નક્કી કરી શકો છો. કોમ્પ્રેશન કોઈ ફાઇલના વાસ્તવિક સ્વરૂપને સ્પર્શતું નથી. એટલે કે તમે કોઈ ફાઇલને કોમ્પ્રેસ કરો છો તો એની ઓરિજિનલ જે કન્ટેન્ટ છે, એનું સ્વરૂપ છે એ બદલાતું નથી. તેના બદલે તેને જેપીજી અથવા જેપીઈજી, એને આપણે ઇમેજ કહીએ છીએ એ, બીએમપી એટલે બીટમેપ ફાઇલ કહીએ છીએ એ, એસવીજી એટલે સ્કેલેબલ વેક્ટર ગ્રાફિક્સ ઇમેજ ફાઇલનું ફાઇલ કદ ઘટાડે છે. હવે જ્યારે તમારે તમારી ફાઇલનો ઓનલાઈન અપલોડ કરવાની અથવા તેને ઈમેલ દ્વારા મોકલવાની, વોટ્સઅપ દ્વારા ફાઇલો મોકલવાની જરૂર હોય ત્યારે ફાઇલ કમ્પ્રેશન ઉપયોગી છે. હવે એના સ્ટેપ જોઈએ. અહીં એક નિઃશુલ્ક ઓનલાઈન ફાઇલ કમ્પ્રેશનની વેબસાઇટ છે, જે છે www.vcompress.com/en/. હવે આ વેબસાઇટમાં તેના ઉપયોગથી કોઈપણ ફાઇલની સાઇઝ ઘટાડી શકાય છે. ગૂગલ પર આ લિંક સર્ચ કરશો એટલે તમને નીચે આપેલી વિન્ડો દેખાશે. આ રહીએ. હવે આ વિન્ડોઝ દેખાશે. હવે આપણે એના સ્ટેપ જોઈએ કે એને રિડ્યુસ ફાઇલ કેવી રીતે થાય, એની સાઇઝ કેવી રીતે ઘટાડી શકાય છે. તો તમને આવી રીતે ઓપ્શન આવશે. ત્યારબાદ તમારી ફોટો, ડોક્યુમેન્ટ અથવા વિડીયો ફાઇલને ઇમેજ કોમ્પ્રેસર પર અપલોડ કરો. અહીંયા અપલોડ કરશો એટલે આ પ્રકારની ઇમેજ દેખાય છે, એ પ્રકારનું ઓપ્શન આવે છે. તમારી ફાઇલને સિલેક્ટ કરો, ઓપન કરો એટલે એ સિલેક્ટ થઈને અપલોડ થઈ જશે. ત્યારબાદ ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી ફાઇલનો પ્રકાર પસંદ કરો. કોમ્પ્રેશન માટે તમે તેમાં પીએનજી અને જેપીજી વગેરે ઓપ્શન જોવા મળશે. તમે ઈચ્છો છો તે ગુણવત્તા પસંદ કરો જેમાં તમારી ફાઇલ સેવ થશે. કોમ્પ્રેશન ફાઇલ આખી પ્રક્રિયા શરૂ કરવા માટે સ્ટાર્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નીચે ચિત્ર દેખાય છે એ પ્રમાણે પ્રક્રિયા ચાલુ થશે. આવી રીતે પછી કોમ્પ્રેશનની પ્રક્રિયા પૂરી થઈ જાય એટલે ડાઉનલોડ બટન પર ક્લિક કરો. તમારી જરૂરિયાત મુજબની ફાઇલ ડાઉનલોડ થઈ જશે. જેપીજી અને જેપીઈજી ફોર્મેટ વચ્ચે ખરેખર કોઈ તફાવત નથી, ફક્ત અક્ષરનો જ તફાવત છે. જેપીજીનો ઉપયોગ ત્યારે થતો હતો જ્યારે વિન્ડોઝના જૂના વર્ઝન જેમ કે MS-DOS
8.3 અને FAT16 ફાઇલ સિસ્ટમો. તેમાં ફાઇલ સેવ કરવા માટે 3 અક્ષરનું જ એક્સટેન્શનની જરૂર હતી, એટલા માટે JPGનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે નવા વર્ઝન આવી ગયા છે, એમાં ફાઇલ સેવ કરવા માટે JPEG એમ 4 અક્ષરોના એક્સટેન્શનનો ઉપયોગ થાય છે. એટલે JPG અને JPEG આ બંને ફાઇલમાં કોઈ જ ફરક નથી, ખાલી એક અક્ષર વધારે એડ છે બસ. SVG ફાઇલ એ ગ્રાફિક્સ ફાઇલ છે જે વર્લ્ડ વાઇડ વેબ દ્વારા બનાવેલ દ્વિપરિમાણીય વેક્ટર ગ્રાફિક ફોર્મેટનો ઉપયોગ કરે છે. કન્સોર્ટિયમ W3C આ પ્રકારનું SVG ફાઇલો વેબ પર આપણે વેક્ટર ગ્રાફિક્સ પ્રદર્શિત કરવા માટે સ્ટાન્ડર્ડ ફોર્મેટ તરીકે વિકસાવવામાં આવે છે. BMP ફાઇલ ફોર્મેટ જે બીટમેપ ઇમેજ ફાઇલ, ડિવાઇસ ઇન્ડિપેન્ડન્ટ બીટમેપ, જેને આપણે DIB ફાઇલ ફોર્મેટ તરીકે ઓળખીએ છીએ અને બીટમેપ્સ તરીકે પણ ઓળખાય છે, તે ફાઇલ ફોર્મેટ છે જેનો ઉપયોગ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ અને OS2 ઓપરેટિંગ સિસ્ટમ પર બીટમેપ ડિજિટલ ઇમેજને સંગ્રહિત કરવા માટે થાય છે. હવે સ્મોલ PDF સાઇઝ કન્વર્ઝન અને કમ્પ્રેશન માટેનું ઓપ્શન ઉપલબ્ધ કરાવે છે. તે તમે www.smallpdf.com સાઇટ પરથી જોઈ શકો છો. એ સાઇટ ઉપર તમને ફાઇલની કમ્પ્રેસ એની સાઇઝ ઘટાડવા, એને કન્વર્ટ કરવા, 2 PDF મર્જ કરવી હોય, કોઈ પેજને રોટેટ કરવું હોય, પેજને ડિલીટ કરવું હોય, સ્પ્લિટ કરવું હોય, સાઇન કરવી હોય, કોઈ PDFને અનલોક કરવી હોય, એને એડિટ કરવી હોય, પ્રોટેક્ટ PDF કરવી હોય, આ બધા જ કામો આ વેબસાઇટની અંદર સરળતાથી થઈ જાય છે. વેબસાઇટનું નામ છે www.smallpdf.com. હવે આના અંતર્ગત આપણે થોડા પ્રશ્નો એટલે MCQ જોઈ લઈએ. When we attempt to convert a Word file into PDF, we call it. જ્યારે આપણે વર્ડ ફાઇલને PDF ફાઇલમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો એને આપણે શું કહીએ છીએ? તો એનો સાચો જવાબ છે ડેટા કન્વર્ઝન. C એનો સાચો જવાબ છે. ધ મોસ્ટ કોમ્પેટેબલ ફોર્મેટ ફોર સેવિંગ ઇમેજ. ઇમેજને સેવ કરવા માટે સરળ ફોર્મેટ કયું છે? તો સાચો જવાબ છે JPG. તે સાચો જવાબ છે B. JPGનો અર્થ શું થાય છે? તો જોઈન્ટ ફોટોગ્રાફિક ગ્રુપ. SVG ફાઇલનો અર્થ શું થાય છે? સ્કેલેબલ વેક્ટર ગ્રાફિક. એટલે એનો સાચો જવાબ છે D. પ્રશ્ન 5. When we attempt to convert a Word file into PDF, we call it data conversion. જે આપણે જોઈ ગયા. કોઈપણ ફાઇલને એક ફાઇલને બીજા ફાઇલની અંદર રૂપાંતરિત કરીએ એને ડેટા કન્વર્ઝન કહેવાય છે. ધ મોસ્ટ કોમ્પેટેબલ ફોર્મેટ ફોર સેવિંગ ઇમેજ એ JPG. આ પણ આપણે જોઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે એક ફાઇલ છે એને વિવિધ ફોર્મેટમાં કેવી રીતે સરળતાથી કન્વર્ટ કરી શકાય છે. PDF છે તો PDF ફાઇલને કેવી રીતે આપણે એને પ્રોટેક્ટ કરી શકીએ છીએ, એને સેવ કરી શકીએ છીએ, એને એડિટ કરી શકીએ છીએ, એના અંદર કોઈ બી વસ્તુ છે ઉમેરી શકીએ છીએ, એને રોટેટ કરી શકીએ છીએ. એની આપણને વેબસાઇટ મેં તમને બતાવી. ત્યારબાદ એક ફાઇલનું ફોર્મેટના બીજા ફાઇલને ફોર્મેટની અંદર બદલવા માટે વિવિધ વેબસાઇટો પણ આપણે જોઈ અને ફાઇલ સાઇઝ રિડ્યુસ કરવા માટે આપણે એની પણ વેબસાઇટ જોઈ. ફાઇલ સાઇઝ રિડ્યુસનો ઉપયોગ મેક્સિમમ તમારે ઈમેલ મોકલવા માટે અથવા પર્ટિક્યુલર કોઈ ડિમાન્ડ હોય કે ભાઈ આપ આટલા જ સાઇઝની ફાઇલ જોશે. ઉદાહરણ તરીકે તમે કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરો છો તેની અંદર જોવા મળે છે કે
ભાઈ આ જ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવો, તો એ ફોટોગ્રાફને એટલી સાઇઝમાં કન્વર્ટ અથવા કોમ્પ્રેસ કરવા માટે આપણે એ વેબસાઇટનો ઉપયોગ કરી શકીએ છીએ, જેનાથી એ ફાઇલને કોઈ ડેમેજ થતું નથી, ખાલી એની સાઇઝ છે એ બદલાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો કે આ બધી જ વસ્તુઓ તમારા કેરિયરમાં લાઈફ ટાઈમ કામમાં આવશે. આ એવી પ્રેક્ટિકલ વસ્તુઓ છે જે શીખવી જરૂરી છે તમારા જીવનમાં, તમારા કારકિર્દીમાં. તમે ભવિષ્યમાં ITI પૂર્ણ કર્યા બાદ જ્યારે પણ નોકરી પર લાગશો, તમે કોઈ પણ સેક્ટરની અંદર જશો, ત્યારે આ બધી તાલીમ તમને એ વખતે ખૂબ જ કામમાં આવશે. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.